ગાંધીનગર ખાતે આજે દેશપ્રેમની ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। સેક્ટર 21થી પ્રસ્થાન થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઓપરેશન સિંદૂર અંતર્ગત આયોજિત આ તિરંગા યાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય, કલેક્ટર, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ભાગ લીધો। યાત્રા દરમિયાન લોકોએ હાથમાં તિરંગો લહેરાવીને અને જય હિન્દના નાદ સાથે દેશના રક્ષકો પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી। આ યાત્રા રાષ્ટ્રની રક્ષા માટે પોતાના જીવનની આહુતિ આપનાર વીર જવાનોના સન્માનમાં યોજાઈ હતી। દેશની સેનાને મજબૂતાઈથી નિર્ણયોના આધારે અને જે પ્રકારે છેલ્લા 10 વર્ષમાં આપણી ડિફેન્સ સિસ્ટમોની અંદર જે સુધારો આવ્યો, આપણે અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમો જે આપણી પાસે આજે અવેલેબલ છે, એના કારણે પાકિસ્તાન દ્વારા વલતો પ્રહાર કરવા છતાં દિવાળીના ફટાકડાની જેમ એક પછી એક પાકિસ્તાની ડ્રોનને ઉડાઈ લેવામાં ભારતીય ડિફેન્સ સિસ્ટમે ખૂબ મોટો ભાગ ભજવ્યો છે। આ મજબૂત નિર્ણય બદલ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને નતમસ્તક વંદન થઈને એમને એમના નિર્ણયોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ફરી એકવાર મારા દેશના એક વીર જવાનો, સેનાના સૌ અધિકારીઓ, સૌ જવાનોને નતમસ્તક વંદન થઈને મારા ગુજરાતના સૌ નાગરિકો વતી, દેશના સૌ લોકો વતી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમને અભિનંદન આપવા માટે બધા જ સમાજો, બધા જ લોકો એક થઈને તિરંગા યાત્રાનું જે આયોજન કરે છે, આજે જે નાગરિક સમિતિ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન થયું, તેમાં ગાંધીનગર શહેરમાં હજારોની સંખ્યામાં તિરંગાઓ લઈને દેશભક્તિના રંગે રંગાયેલા સૌ લોકો જોડે જોડાવાનો અવસર પ્રાપ્ત થયો। ગુજરાતના બી ખૂણે ખૂણે આ તિરંગા યાત્રાઓ ચાલી રહી છે।